નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી. બપોરના 1 વાગ્યા સુધી વરસાદે ભૂક્કા બોલાવશે. 14 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે, તો આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે. મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ રેડ એલર્ટ જારી કરાયું છે, જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અને આ મુદ્દે ન્યૂઝ ઝોન રૂમથી સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, નાઉકાસ્ટનું ફોરકાસ્ટ શું છે? બિલકુલ, ગુજરાતની અંદર વરસાદનો માહોલ બરાબરનો જામ્યો છે. એના વચ્ચે જ્યારે 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે, તેની સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર વરસાદી માહોલ છવાયેલો છે. પરંતુ નાઉકાસ્ટ વેધર બુલેટિન છે કે જેની અંદર અત્યારે હાલ રીજન વાઇઝ ક્યાં વધુ વરસાદ પડશે અને આગામી 3 કલાક સુધી કયા પ્રકારની પરિસ્થિતિ રાજ્યના અલગ અલગ ઝોનમાં રહેશે તેના પર પણ આપણે નજર કરીશું. નાઉકાસ્ટ વેધર બુલેટિનની અંદર રાજ્યના 14 જેટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જે અન્ય વિસ્તાર એટલે કે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે જ્યાં સાર્વત્રિક રીતે ઓરેન્જ એલર્ટ છે, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક જે તટીય વિસ્તારો દરિયાકાંઠાના છે કે જ્યાં યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આપણે સીધા જ નજર કરીશું એ નાઉકાસ્ટ વેધર બુલેટિન પર કે જેના અંદર જે પ્રકારની આગાહી છે આગામી 1 વાગ્યા સુધીની છે, તો તેમાં સૌથી વધારે જે આખો આ રેડ પટ્ટો જે જોવા મળી રહ્યો છે એ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ કે જેની અંદર પાટનગર, ગાંધીનગર, અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગર, એની સાથે સાથે ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા આ જે જિલ્લાઓ છે કે જ્યાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે અતિ ભારે વરસાદ આગામી 1 વાગ્યા સુધીની અંદર વરસી શકે છે, જેના કારણે ઘણી બધી જગ્યા પર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાશે. આ ઉપરાંત જે અન્ય જિલ્લાઓ છે તો ત્યાં કચ્છ છે, આ ઉપરાંત જે સૌરાષ્ટ્રના અન્ય જે જિલ્લાઓ છે જેમાં જામનગર, પોરબંદર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં કેટલાક જે ગીર સોમનાથ, જુનાગઢ સહિતના જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ છે, બાકીના અન્ય તમામ જે જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે. બાકી દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે જોઈએ તો ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે, એટલે અહીંયા પણ ભારે વરસાદ વરસી શકે છે. એટલે કે જે રેડ એલર્ટ વાળા વિસ્તારો છે કે જ્યાં છેલ્લા 2 દિવસથી આ પ્રકારનું એલર્ટ ઇસ્યુ થાય છે ને એ પ્રકારે વરસાદી માહોલ પણ છવાયેલો છે. એટલે 2 દિવસથી સતત વરસાદને કારણે અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત આપણે જોયું છે કે મોટાભાગે રોડ રસ્તાઓને પણ આના કારણે અસર પહોંચી છે, પરંતુ અત્યારે હાલ જે વરસાદી માહોલ રાજ્યની અંદર છે તેની અંદર કુલ મળીને નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તક થઈને કુલ મળીને રાજ્યના 102 રસ્તાઓ હાલમાં બંધ છે. સૌથી વધારે અસર નવસારી અને વલસાડ જિલ્લામાં છે કે જ્યાં અનુક્રમે 23 અને 25 જેટલા રસ્તાઓ છે તે હાલમાં વરસાદને કારણે બંધ છે. તો અરવલ્લી અને ખેડાની અંદર ગઈકાલે જે વરસાદી માહોલ હતો તો ત્યાં પણ 5 રસ્તાઓ હાલમાં બંધ હાલતમાં છે. આ તમામ રસ્તાઓ પૂર્વવત કરવાની જે કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે, પરંતુ હજી પણ વરસાદની આગાહી છે તે રાજ્યની અંદર જોવા મળી રહી છે અને આગામી સમયની અંદર વધુ વરસાદ પડી શકે છે. તો વિંડીનું પણ એક પ્રકારનું અનુમાન છે કે કયા પ્રકારે વરસાદી માહોલ આગામી સમયમાં છવાયેલો રહી શકે છે. તો હાલમાં જે પ્રકારનો વરસાદી સિસ્ટમ છે તે રાજસ્થાન પર સૌથી વધુ અસરકારક રીતે કામ કરી રહી છે ને ત્યાં લગભગ 11 જિલ્લાઓની અંદર શાળાઓમાં 2 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જે વરસાદ પડી રહ્યો છે એ મોટાભાગે ગુજરાતને અડીને આવેલા જે સરહદી જે જિલ્લાઓ છે રાજસ્થાનના, ત્યાં નોંધપાત્ર વરસાદને કારણે આગામી સમયમાં એ સિસ્ટમ છે તે ગુજરાત તરફ ફંટાય તો તેને કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જે વરસાદી માહોલ હાલમાં છવાયેલો છે ત્યાં વધુ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ જેમ સમય જશે તેમ ગુજરાતના આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી માહોલ છે તે ધીમે ધીમે જોર પકડતો રહેશે. એટલે કે આગામી 7 દિવસ સુધીનું જે હવામાન વિભાગનું જે એલર્ટ છે તે એલર્ટ અનુસાર રાજ્યની અંદર આ પ્રકારનો વરસાદી માહોલ છવાયેલો રહેશે, કારણ કે વીતેલા 24 કલાકની અંદર પણ નોંધપાત્ર વરસાદ છે ગુજરાતના 181 કરતાં વધુ તાલુકાઓની અંદર નોંધાઈ ચૂક્યો છે અને હજી પણ વરસાદ સારા એવા પ્રમાણમાં વરસી શકે છે, જેને કારણે નદી નાળાઓ પણ છલકાયા છે. રાજ્યના જે જીવાદોરી ગણાતો
એવો નર્મદા ડેમ છે તેની અંદર 62% જેટલો જળ સંગ્રહ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે. બાકીના જે મહત્વના 206 જેટલા જે જળાશયો છે તેની અંદર પણ 63% કરતાં વધુ જે પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ઝોન વાઇઝ વરસાદની વાત કરીએ તો સાર્વત્રિક રીતે સિઝનની અંદર ગુજરાતની અંદર નોંધપાત્ર રીતે 62% કરતાં વધુ સાર્વત્રિક સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધુ આ વખતે જે વરસાદ છે તે જોવા મળ્યો છે તો કચ્છ રિજનની અંદર પણ જોવા મળ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર ગઈકાલથી લઈને આજ સુધીમાં 4% જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. એટલે એ જે પ્રકારની વરસાદની આક્રમકતા છે આ પ્રકારે ઉત્તર ગુજરાતમાં આ વખતે જળ સંકટ કોઈ પણ પ્રકારે હતું તે દૂર થઈ રહ્યું છે. બાકીના તમામ રિજનની અંદર નોંધપાત્ર વરસાદ થયો છે. માત્ર સૌરાષ્ટ્રની અંદર હવે 2 થી 3% જેટલો સરેરાશ વરસાદ ઓછો હાલની તારીખમાં છે, પરંતુ એ પણ આગામી સમયમાં જે 7 દિવસની આગાહી છે તેના આધાર પર સાર્વત્રિક રીતે ગુજરાતમાં આ વખતે જે કોઈ પણ જળ સંકટ છે એ તમામ જળ સંકટ દૂર થાય તે પ્રકારે મેઘરાજા મહેરબાન થઈને વરસી રહ્યા છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો.